બરવાળામાં ભગવાન વખતે ત્યારે મંદિર જૂના કેવા હતા, ગાયરનું મંદિર હોય, માથે નળિયા માળેલા હોય, એવું બધું હોય. મંદિર તો જૂના એવા જ હતા બધા. તો એ મંદિરમાં ત્યાં બરવાળાના કોઈક મજૂરણ બાય લીપણ કરવા આવતા. જૂના મંદિર બધા લીપતા. એમાં જ્યારે દિવાળી કેવો સારો પ્રસંગ હોય ને ત્યારે મંદિર લીપી નાખે. તો એ બાયને 6 મહિને કે 3 મહિને લીપવા બોલાવે છે. મંદિરના કોઠારી ગઈ હોય ને કે લીપી જાજો આવે. એટલે એ બાય મંદિર આવીને લીપી જાય, અને જે એની સેલેરી થાય 3 રૂપિયા પગાર લેતા. એ મંદિર લીપવા આવે ત્યારે 3 રૂપિયા લઈ લે. 3 રૂપિયાના પગારમાં એ મંદિર લીપી દે. પણ મંદિર લીપે ને ત્યારે ભાવથી લીપે. ભગવાનનું મંદિર છે, બારે બધે લીપવા જતા હતા, એ તો મજૂરી કરતા હતા. એટલે કોકનું ઘર લીપવાનું હોય ન્યાય જતા હતા. અને ક્યાંક ટાઈમ હોય, અનુકૂળતા હોય, પાછળ બીજું કઈ કામ ન હોય તો ઓલી ભાત પાડે. આમ ભાત હોય ગાયરમાં, તમે જોયો તો આમ એવી ભાતું પાડે નોખી નોખી, એવી રીતે ગાયર કરી દે. હવે સમય જતા એમનો અંતકાળ આવ્યો, માડી ઉંમર લાયક થયા. હવે હાવ મરણ પથારી આવી ગયા. તો અચાનક અંજવાળા થયા ને એને ભગવાનના વિમાન દેખાણા. એટલે માડી પૂછ્યું, તમે કોણ? તો કે હું સ્વામિનારાયણ. તો કે અહીંયા કેમ આવ્યા? તો કે તમને લેવા આવ્યો, અક્ષરધામમાં લઈ જાય. પણ મેં તો કાંઈ તમારી ભક્તિ કરી નથી. તો કે તમે અમારું મંદિર લીપું છે ને એટલે લેવું. એ તો કે મેં પૈસા લીધા, દાડી લીધેલી છે. કે મફત થોડું લીપું છે? ભલે ને દાડી લીધી, મારું મંદિર લીપું ને, હાલો એમ કહીને માડીને ભગવાન પોતે આવીને અક્ષરધામમાં લઈ ગયા.